આજે માહિતી અપડેટમાં એક નવી માહિતી મારે તમને આપી છે, જેની અંદર ટોલ ટેક્સની ટોલ ગેટની જગ્યાએ ફાસ્ટેગની સાથે સાથે કેવાયસી કરાવતા હતા, જેની અંદર હવે આપણે KYV કરાવવું ફરજિયાત બનશે, જેની અંદર વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થાય છે. તો એની અંદર કરવાનું શું, KYV કેવી રીતે કરવું? તો KYV ની પ્રક્રિયામાં દરેક ફાસ્ટેગે તેના વાહન નોંધણી નંબર એટલે કે VRN અને ચેસિસ નંબરની સાથે લિંક કરવાની જરૂર પડશે. તમારે તમારા વાહનનો આગળનો ફોટો પાડવાનો છે, જેની અંદર ફાસ્ટેગ અને નંબર પ્લેટ પણ સ્પષ્ટપણે દેખાય. ત્યાર પછી તમારા વાહનનો એક્સલ એટલે કે વ્હીલ સ્પષ્ટપણે દેખાય તેવો એક નાની સાઈઝનો ફોટો પાડી અને ફોટો પણ તમારે અપલોડ કરવાનો રહેશે. તમારે આ ફોટો સાથે તમારું વાહન નોંધણી પ્રમાણપત્ર એટલે કે RC બુક એ પણ અપલોડ કરવાની છે. અને પછી બેંક તથા ફાસ્ટેગ જારી કરનારી કંપની વાહન ડેટાબેઝ સાથે આ વિગતોની ચકાસણી કરશે. જો KYV કરવામાં ન આવે તો ફાસ્ટેગ આપમેળે તમારું નિષ્ક્રિય થઈ જશે. આ પ્રક્રિયા દર 3 વર્ષે રિન્યુ કરવાની રહેશે. આ પ્રક્રિયા એક વખતની પ્રક્રિયા નથી. સિસ્ટમને અપડેટ રાખવા અને દુરુપયોગ અટકાવવા માટે 3 વર્ષે ફરીથી KYV કરવું એ અતિ ચકાસણી કરી અને અતિ આવશ્યક બનશે. માહિતી તમામ વાહન ચાલકો સુધી પહોંચાડજો અને મારી YouTube ચેનલ માહિતી અપડેટ્સને લાઈક, કોમેન્ટ અને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.